કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ફરીથી આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટની અંદર આપણે ઓપ્થેલ્મોની અંદર જે ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરી હતી એની અંદર ગ્લુકોમા, કેટરેક્ટ ને બધું લાસ્ટમાં જોયું હતું. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. તો જોડે જોડે લેક્ચર પણ ભરતા રહેજો અને કન્ટિન્યુટી પણ રાખજો. અને હાર્ડવર્ક સાથે સાથે આપણે અબકી બાર 1903 પારની આ લડાઈમાં સાથે મળીને તમે અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે આપણે અથાક મહેનત કરી રહ્યા છીએ. ત્યારે મિત્રો, આજે આપણે હવે ઓપ્થેલ્મોનું એન્ડિંગ કરી અને રેટાઇનલ ડિટેચમેન્ટ અને નાના નાના ડિસીઝ કન્ડિશન છે એ કમ્પ્લીટ કરીને પછી આપણે એના એમસીક્યુ પછી લાઈવમાં સોલ્વ કર્યા છે અને પાછા જે અમુક બાકી છે એ સોલ્વ કરશું. તો આજનો મિત્રો આપણો ટોપિક છે રેટાઇનલ ડિટેચમેન્ટ. જોઈએ રેટાઇનલ ડિટેચમેન્ટ શું છે. તો રેટાઇનાની અંદર જે સેન્સરી પિગમેન્ટ એપિથેલિયમ અને રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમ અને સેન્સરી એપિથેલિયમ જે છે એની વચ્ચેના જે સેપરેશન થાય છે એને આપણે કહીશું રેટાઇનલ ડિટેચમેન્ટ. એના 4 ટાઈપ છે. કઈ ટાઈપનું સેપરેશન થાય છે એના ઉપર. તો રેટાઇનલ ડિટેચમેન્ટ શું છે મિત્રો? ઇટ ઇઝ ધ કન્ડિશન ઓફ સેપરેશન ઓફ રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમ. જે રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમ છે એના ફ્રોમ શોનાથી સેપરેટ થશે? તો એક ડિસીઝ કન્ડિશન છે રેટાઇનાની કે જે પિગમેન્ટ એપિથેલિયમ છે એ સેન્સરી એપિથેલિયમથી શું થશે? સેપરેટ થઈ જશે. અને એના ટોટલ 4 ટાઈપ છે. ઇટ ઇઝ ધ ડિસીઝ કન્ડિશન ઓફ ધ આઈઝ that separate of retinal pigment epithelial from sensory epithelium. એટલે retinal pigment epithelium છે એ શાનાથી સેપરેટ થઈ જશે? સેન્સરી એપિથેલિયમથી. એના મિત્રો 4 ટાઈપ છે. ફર્સ્ટ છે રેગ્મેટોજેનિસ ડિટેચમેન્ટ. A tear developed in the sensory retina and vitreous fluid seeps through tears and separate in from the retinal pigment epithelium. એક ટીયર પ્રોડ્યુસ થશે એના લીધે જે સેન્સરી રેટાઇના છે અને વિટ્રસ ફ્લુઇડ છે એ રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમથી સેપરેટ થઈ જશે. એટલે સેન્સરી અને રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમનું જે લેયર છે એ બંને એકબીજાથી સેપરેટ થઈ જશે. અને કહીશું રેગ્મેટોજેનિયસ ડિટેચમેન્ટ. બીજું મિત્રો છે ટ્રેક્શન ડિટેચમેન્ટ. પુલિંગ ફોર્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડિટેચમેન્ટ. કોઈ બી આંખની અંદર ફોર્સ આવ્યો હશે, પુલિંગ ફોર્સ, એના લીધે જો ડિટેચમેન્ટ થયું હશે તો એને કહીશું ટ્રેક્શન ડિટેચમેન્ટ. થર્ડ છે રેગ્મેટોજેનિયસ એન્ડ ટ્રેક્શન ડિટેચમેન્ટ. તો એ બંનેનો ટાઈપ હોય સેન્સરી પિગમેન્ટ એપિથેલિયમ અને જે બંને સેપરેશન સેન્સરી લેયર અને પિગમેન્ટ એપિથેલિયમનું લેયર સેપરેશન થાય છે અને ટ્રેક્શન કોઈ ફોર્સના લીધે થયું હશે તો એ બંને શાની અંદર આવશે? રેગ્મેટોજેનિયસ એન્ડ ટ્રેક્શન ડિટેચમેન્ટ. કમ્બાઇનેશન ઓફ ફર્સ્ટ 2 ટાઈપ્સ. એના પછી મિત્રો 4 છે એક્ઝુડેટિવ ડિટેચમેન્ટ. કન્ડિક્શન લાઇટ યુવીઆઈટી યુવીએલ ટ્રેકનું ઇન્ફ્લામેશન થઈ જાય. કોઝિસ ઓફ પ્રોડક્શન ઓફ ફ્લુઇડ વિચ કેન ક્યુઝ ડિટેચમેન્ટ. એટલે જે આપણો ટ્રેક છે વિટ્રસુમર ફ્લુઇડનું એની અંદર કોઈ ઇન્ફેક્શન ઇન્ફ્લામેશનના લીધે જો થશે તો એને કહીશું એક્ઝુડેટિવ ડિટેચમેન્ટ. તો રૂગમેટોજેનિયસ ડિટેચમેન્ટ, ટ્રેક્શન ડિટેચમેન્ટ, રૂગમેટોજેનિયસ એન્ડ ટ્રેક્શન ડિટેચમેન્ટ બોથ અને એક્ઝુડેટિવ ડિટેચમેન્ટ. તો રૂગમેટોજેનિયસની અંદર શું થશે કે જે સેન્સરી રેટાઇના છે અને વિટ્રસ ફ્લુઇડ છે રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમથી સેપરેટ થઈ જશે. ટ્રેક્શન ડિટેચમેન્ટની અંદર કોઈ ફોર્સના લીધે થશે. રૂગમેટોજેનિયસની અંદર બંને કમ્બાઇનેશન જોવા મળશે રૂગમેટોજેનિયસ અને ટ્રેક્શનમાં. અને એક્ઝુડેટિવની અંદર કોઈ બી ઇન્ફેક્શન ઇન્ફ્લામેશનના લીધે જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ લેયર એકબીજાથી ડિટેચ થયા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો સેમ એઝ ઇટ ઇઝ, બરાબર. અહીંયા તમે જોઈ શકો આ બ્રેક થયેલું છે, બરાબર. અને આ સબ રેટાઇનલ ફ્લુઇડ જે છે એક બાજુ ભરાઈ ગયું છે જે નોર્મલ હોવું જોઈએ. આ ટ્રેક્શન ફોર્સના લીધે ડિટેચમેન્ટ થયું છે સેન્સરી એપિથેલિયમ અને પિગમેન્ટ એપિથેલિયમ વચ્ચે. તો એક સેન્સરી અને પિગમેન્ટ એપિથેલિયલ જે રેટાઇનાના લેયર છે, બરાબર, એપિથેલિયલ ટિશ્યુના, એની અંદર જે બંને વચ્ચે સેપરેશન થશે એને કહીશું રેટાઇનલ ડિટેચમેન્ટ. સાઇન એન્ડ સિમ્ટમ મિત્રો. તો સાઇન સિમ્ટમની શું જોવા મળશે મિત્રો? સેન્સેશન ઓફ કર્ટેન, શેડ અથવા તો કર્ટેન. તો આંખનું અંગર ધૂંધળા પણ એક પડદો હોય એવી ટાઈપનું થશે. કોબ બેસ એટલે ગુચ્છો ધૂંધળાપણું જોવા મળશે. ફ્લેશિંગ ઓફ લાઇટો પડતી હોય વ્હાઇટ એવું જોવા મળશે. ફ્લોટર્સ જોવા મળશે અને યુઝ્યુઅલી પેઇનલેસ નાના નાના ટપકા ફ્લોટર્સ જોવા મળશે, બરાબર. આંખની અંદર વ્હાઇટ તમારા આંખની અંદર વિઝનની અંદર એવું મિત્રો જોવા મળશે. તો સેન્સેશન ઓફ શેડ ઓફ કર્ટેન અથવા તો એ શાની અંદર જોવા મળે છે? તો રેટાઇનલ ડિટેચમેન્ટ. કોબ વેબ શાની અંદર જોવા મળે છે? ફ્લેશિંગ લાઇટ શાની અંદર જોવા મળશે? ફ્લોટર. તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો રેટાઇનલ ડિટેચમેન્ટમાં. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં મિત્રો શું કહીશું? ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી, સ્લિટ લેમ્પ એક્ઝામિનેશન, ફ્લુરોસ્કોપ એન્જિયોગ્રાફી, આઈ અલ્ટ્રાસાઉન્ડ અને ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી આઈઓપી ચેક કરવા માટે. તો દરેક સ્લિટ લેઇંગ એક્ઝામિનેશનની અંદર સેન્સરી અને પિગમેન્ટ રેટાઇનલ ડિટેચમેન્ટ છે એ દેખાશે. પછી એન્જિયોગ્રાફીની અંદર કોઈ બ્લોકેજ હશે તો એ દેખાશે અને જે સેપરેશન છે એ પણ ફાઇન્ડ આઉટ થશે. ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપીની અંદર આઈનું ઇન્ટરનલી સ્ટ્રક્ચર આપણે વિઝ્યુલાઇઝ કરશું. આઈ અલ્ટ્રાસાઉન્ડની અંદરથી આપણે આઈનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓબ્ઝર્વ કરશું ને ટોમોગ્રાફીની અંદર આપણે આઈઓપી ચેક કરીશું, બરાબર.
તો આપણે ડાયગ્નોસ્ટિક અને એસેસમેન્ટ કરીશું, એના ઉપરથી આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે એકચ્યુઅલમાં રેટાઇનલ ડિટેચમેન્ટ કઈ જગ્યાએ છે અને કયા ટાઈપનું છે. સર્જિકલ મેનેજમેન્ટ મિત્રો, તો આની અંદર સર્જિકલ મેનેજમેન્ટ ફરજિયાત જરૂર છે. સ્ક્લેરલ બકલ, તો સ્ક્લેરલ બકલની અંદર શું થશે, એક જે સેપરેશન છે એના ઉપર એક આપણે જેમ ગોસપીસ બાંધીએ એમ પટ્ટી આખી બાંધશે અને એને સ્ક્લેરાને એને શું કરશે, કમ્પ્રેસ કરશે. સ્ક્લેરલ બકલ એટલે સ્ક્લેરા ઇઝ કમ્પ્રેસ્ડ વિથ ધ હેલ્પ ઓફ સ્ક્લેરલ બકલ ટુ હોલ્ડ સ્ક્લેરા, કોરોઇડ એન્ડ રેટાઇના. એટલે આખું કવર કરશે આઈની અંદર જે સ્ક્લેરા છે અને એના લીધે શું છે, સેપરેશન થશે એ નહીં થાય. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સેપરેશન જોઈ શકો છો. બરાબર, આ બિફોર આ રેટાઇનલ ડિટેચમેન્ટવાળી કન્ડિશન છે અને આ સ્ક્લેરલ બકલ કર્યા પછીની કન્ડિશન છે કે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, સ્ક્લેરલ બકલ કર્યા પછીની કન્ડિશન છે. એક સ્લેબ માર્યા પછી જે આ સેપરેશન હતું એ ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ ગયું. બરાબર, પછી બીજું છે મિત્રો ન્યુમેટિક રેટાઇનોપેક્સી. ગેસ બબલ એની અંદર ભરશે. અહીંયા બી તમે જોઈ શકો છો ગેસ બબલ, કે જે ગેપ છે એને ફૂલ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, ફુગ્ગો આટલો ફૂલેલો છે અને એની ઇલાસ્ટિસિટી આટલી છે, તો સેમ એ સેપરેશન મતલબ કે કૂંકડું વળી ગયું છે ફુગ્ગાનું, એની અંદર આપણે ગેસ ભરીશું તો શું થશે, કમ્પ્લીટ ફૂલાશે. તો સેમ આની કેવિટી છે કે જે સેપરેશન થઈ ગયું છે લેયરનું, એની અંદર ગેસ ભરશે અને એના લીધે સિલિકોન ઓઇલ ઇન્જેક્ટ કરશે, એટલે જે કન્સિસ્ટન્સી એ થોડું વધશે અને એના લીધે જે સેપરેશન થયું છે એ પ્રોપર જોડાઈ જશે. ગેસ બબલ અથવા તો સિલિકોન ઓઇલ આર ઇન્જેક્ટેડ ઇન્ટુ ધ વિટ્રિયસ કેવિટી વિચ પુશિસ ધ રેટાઇના અગેન રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમ. એટલે જે ફોર એક્ઝામ્પલ આ રેટાઇનાની લેયર છે ને આ આટલે સેપરેટ થઈ ગયું છે અને આટલે આપણી કેવિટી છે, તો આની અંદર શું છે, સિલિકોન ઓઇલ અથવા તો ગેસ બબલ મૂકશે, અંદર ઇન્ટ્રોડ્યુસ કરશે. એટલે શું થશે, આ જે સેપરેટ થયેલું છે ધીમે ધીમે ફૂલાઈ અને આના જોડે આમ આવી જશે. એટલે એને આપણે કહીશું ન્યુમેટિક રેટાઇનોપેક્સી. પછી બીજું મિત્રો થર્ડ છે ક્રાયો સર્જરી અથવા તો લેઝર સર્જરી અથવા તો ડાયાથર્મી થેરાપી. ધીસ પ્રોસિજર હેલ્પ ટુ ઇનિશિયેટ ઇન્ફ્લામેટરી રિસ્પોન્સ એન્ડ સ્કાર ફોર્મેશન ટુ ધ સીલ ઇન રેટાઇનલ ટીયર્સ. જે એક્ઝુડેટિવ આપણે ટાઈપ જો એની અંદર જે ઇન્ફ્લામેટરી કન્ડિશનના લીધે થતું હતું, બરાબર, તો એની અંદર શું કરશે, ક્રાયો સર્જરીની અંદર ઇન્ફ્લામેટરી રિસ્પોન્સને સ્કાર ફોર્મેશન થાય છે રેટાઇનલ ટીયર્સની અંદર, એને હીલ કરવામાં મદદરૂપ થશે. અહીંયા બી તમે જોઈ શકો છો, નીડલ ઇન્જેક્ટ કરી અને ન્યુમેટિક રેટાઇનોપેક્સીની અંદર ગેસ પુશ કરશે એટલે એ ઓટોમેટિકલી રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયમ જોડે પહોંચી જશે. ડિટેચમેન્ટ છે ઓટોમેટિક રિકવર થઈ જશે. અને અહીંયા બી તમે થઈ શકો છો આ ક્રાયોથેરાપીની અંદર, ક્રાયો સર્જરી અથવા તો લેઝર સર્જરીની અંદર કે લેઝર મેકિંગ સ્મોલ સ્કાર અને એની અંદર જે સેપરેશન થયું છે એને ટ્રીટ કરશે. ઇમિડિયેટ નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું કરશું મિત્રો આપણે, તો કવર બોથ આઈઝ ટુ મિનિમાઇઝ સ્ટ્રેસ ફર્ધર ડિટેચમેન્ટ એન્ડ ડેમેજ. એટલે બંને આઈને એકદમ જેન્ટલી આપણે કવર કરી નાખશું. પ્રિવેન્ટ ધ પેશન્ટ ફ્રોમ એની જર્કી મૂવમેન્ટ. પેશન્ટની જે મૂવમેન્ટ ના થાય એના માટે આપણે એને પેશન્ટને સ્ટ્રિક્ટલી ફોલો કરવા માટે કહીશું. તો આ આઈની અંદર કોઈ પણ રેટાઇનલ પિગમેન્ટ એપિથેલિયલ અને સેન્સરી એપિથેલિયલનું સેપરેશન પછી આપણી ફર્સ્ટ પ્રાયોરિટી શું બનશે, તો પેશન્ટને કોઈ પણ જાતની મૂવમેન્ટ કર્યા વગર બંને આઈ ક્લોઝ કરી અને પેશન્ટને રાખશું જ્યાં સુધી આપણે હોસ્પિટલ સુધી ના પહોંચીએ ત્યાં સુધી. પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ મેનેજમેન્ટની અંદર શું આવશે મિત્રો, પ્રોવાઇડ બેડ રેસ્ટ, ડાર્ક ગ્લાસીસ ફોર એની ડે ટાઈમ, આઈ પેચીસ ફોર ધ નાઇટ ટાઈમ એન્ડ આસેસ વિથ ધ ડેલી એક્ટિવિટી. પેશન્ટને આપણે બ્લેક દિવસની અંદર વધારે લાઇટ એન્ટર ના થાય એના માટે આપણે એને બ્લેક ગોગલ્સ આપીશું. રાતના ટાઈમની અંદર આઈ પેચીસ ઉપર મૂકીશું આઈની અને ડેલી એક્ટિવિટીમાં એને હેલ્પ કરીશું. મોનિટર ફોર ધ બ્લીડિંગ, સડન આઈ પેઇન એન્ડ નોટિફાઈ ટુ ધ ફિઝિશિયન. જો બ્લીડિંગ થતું હોય કે કોઈ સડન આઈ પેઇન થતું હોય તો આપણે ઇમરજન્સીમાં ફિઝિશિયનને એની નોટિફિકેશન પ્રોવાઈડ કરશું કે ડૉક્ટરને કોલ કરીને એને નોટિફાય કરશું કે ભાઈ પેશન્ટને આવી કોમ્પ્લિકેશન છે, તો તમે વહેલામાં વહેલા આવીને પેશન્ટને એકવાર જોઈ જાઓ. બરાબર, પ્રાયોરિટી વાઇઝ ધ્યાન રાખજો. આફ્ટર ધ ન્યુમેટિક રેટાઇનોપેક્સી પ્રોવાઇડ પ્રોન પોઝિશન ટુ ધ યેલો ગેસ બબલ્સ એક્ટ એઝ અન ટેમ્પોડન્ટ ફોર ધ રેટાઇના. એટલે નોર્મલી આપણે કેવું મિત્રો સ્ટ્રેટ ઊંઘતા હોય, પણ આફ્ટર ન્યુમેટિક રેટાઇનોપેક્સી સર્જરી કર્યા પછી પેશન્ટને ઊંધું ઊંઘાડવાનું, કારણ કે ટેમ્પોડન્ટ તરીકે એક રેટાઇનાની ઉપર પ્રેશર આવે એ રીતે. બરાબર, ગેસ બબલ્સ અને જે અંદર ઓઇલ આપણે સિલિકોન ઓઇલ ઇન્જેક્ટ કર્યું છે તો એનું આંખની અંદર પ્રેશર આવે તો એ રેટાઇનાને જે સેપરેશન થયું હતું એ ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જાય. રીડિંગ, વોચિંગ ટેલિવિઝન ઓર કમ્પ્યુટર લિમિટેડ ફોર ધ 3 to 5 વીક્સ. 3 to 5 વીક્સ માટે બધું બંધ કરાવી દેવાનું, આંખોને કમ્પ્લીટલી બેડ રેસ્ટ. Restrict patient from any activity which can increase intraocular pressure, lifting, pulling, bending, stopping, vigorous coughing, sneezing, rubbing eye, tight closing of eye, whilst for manual constipation. ટૂંકમાં મિત્રો હેવી વસ્તુ ઊંચકવાની
કે પુશઅપ મારવાના, પુલિંગ કંઈ ખેંચવાનું, બેન્ડ થઈને આઈ ઉપર પ્રેશર આવે એવું, પછી જોર જોરથી ખાંસી ખાવાની, શીકો ખાવાની, આંખને આમ ચોળવાની, બરાબર. આ બધું બંધ કરવાનું. ટાઈટ ક્લોઝિંગ ઓફ ધ આઈ, પછી વેલ્સવર મેન્યુઅલ કે જે આપણે કરીએ છીએ એની અને કોન્સ્ટિપેશન, તો એની અંદર પણ વધારે પ્રેશરથી આપણે ટોયલેટ પુશ ના કરીએ એના માટે ધ્યાન રાખવાનું. તો આ બધી જે શું છે એક ટાઈપની ફોર્સફુલી એક્ટિવિટી છે કે જેની અંદર પ્રેશર વધશે અને એના લીધે આની અંદર તકલીફ થવાની શક્યતા છે. તો આ એક્ટિવિટી માટે પેશન્ટને રેસ્ટ્રિક્ટ કરવાનું. એના પછીની મિત્રો ડિસીઝ કન્ડિશન છે એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. તો જે એજ રિલેટેડ ડિજનરેશન થાય છે, ઇટ ઇઝ ધ કન્ડિશન ઓફ ડિટોરેશન ઓફ મેક્યુલા એન્ડ હેઝ અ ટુ ટાઈપ. મેક્યુલા ડિટોરેશન એક કન્ડિશન છે કે જેની અંદર આની અંદર ડ્રાય એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન અને વેટ એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. ડ્રાય શાના લીધે થશે? ઇટ અકર ડ્યુ ટુ ક્લોગિંગ ઓફ આર્ટરી અથવા તો કેપિલરી. આર્ટરી અને કેપિલરીનું ક્લોગિંગ થવાના લીધે પ્રોપર બ્લડ સપ્લાય નહીં પહોંચે, ઇસ્ચેમિયા થશે. એના કહીશું આપણે ડ્રાય એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. અને વેટ એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન શું છે? બ્લડ વેસલ્સ ગ્રો અંડર ધ રટાઇના. રટાઇનાની અંદર બ્લડ વેસલ્સનો ગ્રો થશે, એના લીધે એને કોરોઇડલ ન્યુરોવાસ્ક્યુલરાઇઝેશન કહીશું એન્ડ લીક એટ ધ મેક્યુલા. એના લીધે જો પેશન્ટને આઈની અંદર પ્રોબ્લેમ થશે તો એને કહીશું વેટ એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન. સાઇન સિમ્ટમ એની અંદર મિત્રો શું જોવા મળશે? તો સેન્ટ્રલ વિઝન લોસ, સેન્ટ્રલ સ્કોટોમાસ થશે એટલે સેન્ટ્રલ વિઝન લોસ થશે. ડિફિકલ્ટી ઇન એડેપ્ટિંગ ટુ ધ લો લાઇટ, પેશન્ટને લાઇટ એડેપ્ટ કરવામાં તકલીફ પડશે. ડિફિકલ્ટી ઇન રિકોઝિંગ ફ્લેશ, બ્લર દેખાશે એટલે પેશન્ટને ફેસ રિકોગ્નાઇઝ નહીં કરી શકે પેશન્ટ. સ્ટ્રેટ લાઇન લુક વેવ અર્લીએસ્ટ સાઇન. મિત્રો એક આ ધ્યાન રાખજો, એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન એટલે આપણે ફોર એક્ઝામ્પલ લાઇન કોઈ બી આમ હોય તો એ પેશન્ટને કેવી દેખાશે? વેવ ટાઈપની લાઇન દેખાશે, બરાબર. તો આ ધ્યાન રાખજો ખાસ. અને એ અર્લીએસ્ટ સાઇન શાનું છે? એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશનનું. પછી મિત્રો છે મિસિંગ લેટર ઇન ધ વર્ડ. ફોર એક્ઝામ્પલ આખું નામ લખેલું છે કાર્ડિએક, બરાબર, તો સી આર દેખાશે, આર નહીં દેખાય, ડી નહીં દેખાય, પણ આઈસી દેખાશે એટલે વચ્ચે વચ્ચે વર્ડ સ્કીપ થશે, બરાબર. તો આ શાની અંદર જોવા મળશે? એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશનની અંદર. સ્ટ્રેટ લાઇક છે, વેવ લાઇક આકારમાં દેખાશે, પછી વચ્ચેના વર્ડ મિસ થશે, વિઝનની અંદર પ્રોબ્લેમ થશે. તો આ બધું શાની? એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશનમાં જોવા મળશે. અને એમાં મેઇન ફેક્ટર કયા છે રિસ્ક ફેક્ટરમાં? એજ છે, ફેમિલી હિસ્ટ્રી અને જીનાઇટલ હિસ્ટ્રી છે, સ્મોકિંગ, ઓબેસિટી, કાર્ડિયોવાસ્ક્યુલર કોઈ ડિસીઝ હોય અને હાઇપરટેન્શન. તો આ રિસ્ક ફેક્ટર છે કે આના રિલેટેડ એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન થઈ શકે. તો મિત્રો એમાં મોસ્ટલી એજ જ છે મિત્રો કે એજના રિલેટેડ થઈ શકે, પણ બીજા બધા કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ છે, હાઇપરટેન્શન છે, એના લીધે પણ તકલીફ થઈ શકે છે. ડાયગ્નોસિસ ટેસ્ટની અંદર મિત્રો એમલ્સર ગ્લીડ વેવલાઇન આપણે જોઈ હતી, એક શું કહેવાય ગ્લાસ લાઇન એની અંદર જોઈશું. ઓપ્થેલ્મોસ્કોપી એની અંદર ડ્રુસન ઓપ્થેલ્મોસ્કોપી કરશું કે જે ડાયરેક્ટ આઈનું વિઝ્યુલાઇઝેશન માટે. ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી, આઈઓપી મેઝર કરવા માટે ટોમોગ્રાફી પણ આપણે પેશન્ટ માટે કરાવીશું. એના મેનેજમેન્ટની અંદર મિત્રો બે છે, ફોટો ડાયનામિક થેરાપી અને મેક્યુલર ટ્રાન્સલોકેશન. એની અંદર ફર્સ્ટ છે ફોટો ડાયનામિક થેરાપી. તો ફોટો સેન્સિટિવ ડાય જે વર્ટેપોર્ફિન કરીને એક ડાય આવે છે એની અંદર ઇન્ફ્લુઅન્સ કરશે આઈવી લાઇનથી, વિચ રટાઇનડ બાય ધ અબનોર્મલ બ્લડ વેસલ્સ અંડર રટાઇના, જે આપણે વેટ ટાઈપની અંદર જોયું હતું. એન્ડ ધેન ધ ડાયોડાઇડ લેસર 83 સેકન્ડ માટે ઇઝ યુઝડ. લેસરની મદદથી એની અંદર આઈ ઇન્સોર્ટ કરીને એની અંદર આપણે અબનોર્મલ જે વેસલ્સ રટાઇનાની અંદર ફોર્મેટ થાય છે. ધીસ ડાય ટેક અપ એક્ટિવેટેડ બાય ધ એનર્જી ફ્રોમ ધ લેઝર એન્ડ અબનોર્મલ વેસલ્સ ગેટ ક્લોઝ. કે એની અંદર ક્યાંય પણ વેસલ્સ રિલેટેડ પ્રોબ્લેમ હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ આ કન્ટિન્યુઅસ વેસલ છે, અહીંયા ક્લોગિંગ થઈ ગયું છે, તો ડાય ઇન્સર્શન કર્યા પછી ડાય અહીં અટકી જશે, તો એ આપણને એની અંદર ખબર પડી જશે. ઇન્સ્ટ્રક્ટ પેશન્ટ ટુ બ્રિંક ડાર્ક સનગ્લાસીસ, હેટ, ફૂલ સ્લીવ શર્ટ, ગ્લોવ, સોક્સ એન્ડ અવોઇડ એક્સપોઝ ટુ સનલાઇટ, બ્રાઇટ લાઇટ ફોર 5 ડે એન્ડ કેચ બ્લિસ્ટર એન્ડ સનબર્ન. એટલે ડાયના રિએક્શનના માટે પેશન્ટને ડાયરેક્ટ સન કોન્ટેક્ટમાં આવશે, તેના લીધે એને કોમ્પ્લિકેશન થઈ શકે છે. બીજી મિત્રો છે મેક્યુલર ટ્રાન્સલોકેશન. રેટિનલ ડિટેચમેન્ટ ઓફ 360 degree in surgically created and retina is gently lifted and replaced by the moving macula away from the scene with choroidal neurovascularization. જે પ્રમાણેનો પ્રોબ્લેમ હશે, જેટલી ડિગ્રીએ રટાઇનાની અંદર મેક્યુલા પોઈન્ટ છે, બરાબર, એને પાછું સર્જિકલી ક્રિએટ કરી અને ડિટેચમેન્ટ છે અને મેક્યુલર ટ્રાન્સલોકેશન જે થયું છે એને પાછું પ્રોપર સર્જિકલી ક્રિએટ કરી અને પાછું એ જગ્યાએ એને લાવી દેશે, જેથી કરીને એનો પ્રોપર સપ્લાય ચાલુ થઈ જશે. તો એને કહીશું મેક્યુલર ટ્રાન્સલોકેશન.
એના પછી મિત્રો નાની નાની ઇન્જુરી છે ઓર્બિટલ અને ઓક્યુલર ટ્રુમાં જે આપણે રૂટીન લાઈફમાં થાય છે. તો સોફ્ટ ટિશ્યુ ઇન્જુરી અંદર શું છે, ફોરેન બોડી સોફ્ટ ટિશ્યુ ઇન્જુરીમાં ઇકાઇમોસિસ છે, લીડ સ્વેલિંગ છે, ટેન્ડરનેસ છે, બ્લેક આઈ છે, પેઇન અને ફોટોફોબિયા છે. તો આ બધી નાની નાની કન્ડિશનો આપણે રૂટીન લાઈફની અંદર થતી હોય છે. એની અંદર શું આપણે કોલ્ડ કમ્પ્રેશન ઇન અર્લી ફેઝ ફોલોડ બાય ધ વાર્મ કમ્પ્રેશન, આ હીટ એન્ડ કોલ્ડ એપ્લિકેશન આપણે સપ્લાય કરીએ છીએ અને કમ્પ્લીટ આઈ એક્ઝામિનેશન એના મેનેજમેન્ટની અંદર કે એકચ્યુઅલમાં કંઈ મોટું અંદર સ્ટ્રક્ચર ડેમેજ નથી ને. તો નોર્મલી આપણે ક્યાંક જતા હોઈએ અને અમુક વાર આપણું ધ્યાન ના હોય મિત્રો, તો ક્યાંક આપણે દિવાલે ભટકાઈ જાય તો આપણે આ ઇકાઇમોસિસ લીડ સ્વેલિંગ થતું હોય છે ને એમાં આપણે નોર્મલી કંઈ કરવાની જરૂર હોતી નથી. એ બધાને આપણે કહીશું સોફ્ટ ટિશ્યુ ઇન્જરી. પછી ફોરેન બોડી છે મિત્રો, કોઈ જતા હોય બાઇક ચલાવીને જતા હોય અને કોઈ આંખમાં રચકણ પડી ગયું, જીવડું પડી ગયું, એના લીધે શું થાય, રેડનેસ, ઇરિટન્સ, ડિસ્કમ્ફર્ટ અને બ્લર વિઝન થઈ શકે છે. બરાબર. એ યુઝ ઓફ કોટન એપ્લિકેટર ડીપ ઇન નોર્મલ સલાઇન ટુ રિમૂવ ફોરેન બોડી સપ્લાઇડ એન્ડ બ્લન્ટ સ્લિટ લેમ્પ અથવા ઇનડાયરેક્ટ ઓપ્થેલ્મોસ્કોપી મે બી નીડ ટુ વિઝ્યુલાઇઝ ધ ફોરેન બોડી એન્ડ સર્જિકલ એસિસ્ટન્ટ મે બી રિક્વાયર. ટૂંકમાં મિત્રો આપણે નોર્મલી જતા હોઈએ અને રસ્તામાં આપણને કંઈક વાગે આંખ ઉપર અથવા જીવડું પડે તો શું કરીએ, આપણે સાઈડમાં ઊભું રાખીએ અને કોટનના રૂમાલથી અથવા તો ગોઝ પીસથી એને કાઢી નાખીએ. પછી અંદર કંઈ ડેમેજ છે કે નહીં એના માત્ર આઈ એક્ઝામિનેશન કરાવીશું અને જો એન્ટીબાયોટિકના ડ્રોપ્સની જરૂર પડે તો આપણે એન્ટીબાયોટિકના ડ્રોપ્સ નાખીશું. એના પછી છે મિત્રો પેનેટ્રિંગ ઓબ્જેક્ટ. પેનેટ્રિંગ ઓબ્જેક્ટમાં શું છે મિત્રો કે તમને કોઈ દૂરથી કંઈક માર્યું છે અને પેનેટ્રેટ થઈ ગયું છે, એના લીધે તો શું છે, વિઝિબલ પેનેટ્રિંગ ઓબ્જેક્ટ ઇન્ટુ ધ આઈ. તમે બેઠા બેઠા હાળી કરો છો અને પેનનો પોઈન્ટ અહીંયા અંદર તમારે ઘૂસી ગયો છે, તો એને આપણે પેનેટ્રેટિંગ આઈ ઇન્જુરી કહીશું. ડુ નોટ ટ્રાય ટુ રિમૂવ ધ ઓબ્જેક્ટ. બને ત્યાં સુધી આપણે એને રિમૂવ કરીને ગુચાવવાની કોશિશ નહીં કરવાની, પાછું ખેંચવાની, કારણ કે એના લીધે વધારે સ્ટ્રક્ચર ડેમેજ થઈ શકે છે. લિમિટ પેશન્ટ મૂવમેન્ટ. બને એટલું પેશન્ટને એક જ પોઝિશનમાં બેસી રહેવાનું કહેવાનું જ્યાં સુધી આપણે ડૉક્ટર સુધી ના પહોંચી. કવર ધ અફેક્ટેડ આઈ વિથ પેપર અથવા તો પ્લાસ્ટિક કપ. તો મિત્રો આઈને આપણે કવર કરી નાખશું. નોટિફાય ધ ફિઝિશિયન ઇમિડિયેટલી આપણે ઓપ્થેલ્મોલોજીને ફોન કરશું, ડૉક્ટરને, અથવા તો જો એઝ સૂન એઝ પોસિબલ આપણે હોસ્પિટલ સુધી પહોંચવાની કોશિશ કરશું. પ્રિપેર પેશન્ટ તો રેડિયોલોજીકલ એક્ઝામિનેશન, એક્સરે, સિટી સ્કેન, એમઆરઆઈ મે બી કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુ ટુ મેટાબોલિક નેચર ઇન ધ પેનેટ્રિંગ ઓબ્જેક્ટ. જો અંદર કોઈ મેટલ ટાઈપનું અંદર ઘૂસી ગયું છે, ફોર એક્ઝામ્પલ કોઈ તમે છરી કાલ દીધી આંખમાં કોઈએ કે કોઈ કાતર આંખોની અંદર, તો એના લીધે સિટી સ્કેન એમઆરઆઈ નહીં થઈ શકે, પણ એક્સરે સિટી સ્કેન કરાવીશું કે જેના લીધે એક્ઝેક્ટ ખબર પડે કે કેટલી ડેમેજ થાય. ઇફ કોર્નિયા ઇઝ પર્પોરેટેડ ઇન્જેક્શન ટીટી અને એન્ટીબાયોટિક શુડ બી ગિવન. નોર્મલી આપણે ટીટી તો બધાને અપાઈ દેતા હોઈએ છીએ, બરાબર. આઈફેમાં હેમરેજ વિધિન ધ ઇન્ટરનલ ચેમ્બર. અહીંયા ધ્યાન રાખજો મિત્રો ટર્મિનોલોજી. આઈફેમાં એટલે શું, તો હેમરેજ વિધિન ધ એન્ટિરિયર ચેમ્બર. એના લીધે શું થશે, બ્લર વિઝન સાઇન એન્ડ સિમ્ટમ ટુ રાઇઝ ઇન આઈઓપી, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર, જેમ ગ્લુકોમાની અંદર થતું હતું એમ આની અંદર પણ થશે અને બ્લર વિઝન પણ જોવા મળશે. તો હોસ્પિટલાઇઝેશન એન્ડ એક્ટિવિટી લિમિટેશન મે બી રિક્વાયર્ડ. એની અંદર જરૂર પડશે. પ્રોવાઈડ આઈ શિલ્ડ એન્ડ ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ ટુ અવોઇડ સડન મૂવમેન્ટ. આઈની સડન મૂવમેન્ટ આપણે પેશન્ટને કરવા માટે એને રેસ્ટ્રિક્ટ કરીશું અને આઈ શિલ્ડ પેશન્ટને પ્રોવાઈડ કરશું પહેરાઈને. કેમિકલ બર્ન, એસિડ આલ્કલાઇન અથવા તો એક્ટિવ ઓર્ગેનિક સબસ્ટન્સ. કોઈ કેમિકલ બર્ન્સ થયું આંખની અંદર, કોઈ છાંટા ઉડ્યા કે કોઈ તમે સળી સળગાવો છો અને આંખની અંદર ઉડીને પડી, એના લીધે. સોફ્ટ ટીથ તો કમ્પ્લીટ ડેમેજ ઓફ ધ કોર્નિયા અને સબકન્જક્ટિવલ હેમરેજ થઈ શકે છે એના લીધે. તો શું છે, ચેક પીએચ ઓફ ધ આઈ એન્ડ એસેસ ધ ટાઈપ્સ ઓફ કેમિકલ સ્પ્રેડ. કઈ ટાઈપનું કેમિકલ પડ્યું છે એની હિસ્ટ્રી લઈશું અને કેટલા અંશે અંદર સ્ટ્રક્ચર ડેમેજ થયું છે. ઇમિડિયેટલી ફ્લશ અપ ધ આઈ, ઇરિગેશન ફ્રોમ ઇનર ટુ આઉટર કેન્સર વિધિન વોટર, નોર્મલ સલાઇડ અથવા તો આરએલ ફોર 20 મિનિટ. ઇનર કેન્થસથી માંડીને આઉટર કેન્થસ સુધી આપણે શું કરશું, આઈને ક્લીન વોટરથી, નોર્મલ સલાઇનથી અથવા તો આરએલથી 20 મિનિટ સુધી એને વોશ કરશું. અને કઈ રીતે, ઇનર કેન્થસ ટુ આઉટર. ચેક પીએચ ઓફ આઈ આફ્ટર ઇરિગેશન શુડ બી બિટવીન 6 and 7. આફ્ટર ઇરિગેશન મતલબ આપણે આઈને 20 મિનિટ સુધી વોશ કર્યા પછી પાછી આપણે એને પીએચ ચેક કરશું. ઇફ પીએચ ઇઝ નોટ એટેન્ડ, ઇરિગેશન શુડ બી કન્ટિન્યુ. પીએચ જો નોર્મલ ના થાય તો એના માટે આપણે કન્ટિન્યુઅસ ઇરિગેશન રાખવાનું, બરાબર. એના પછી મિત્રો નાની નાની બીજી ઘણી કન્ડિશનો છે. ઇન્ફેક્ટિયસ એન્ડ ઇન્ફ્લામેટરી કન્ડિશન. એની અંદર ફર્સ્ટ છે મિત્રો કંજક્ટાઇવા. ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન થશે એને આપણે કહીશું. તો બેક્ટેરિયલ સ્ટેપ્ટોકોકસ ન્યુમોનિયા અથવા તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા અથવા સ્ટેફાલોકોકસ ઓરિયસ જે કોઝેટિવ ઓર્ગેનિઝમ છે. રેડનેસ ઓફ આઈ થશે, બર્નિંગ થશે અને ડિસ્ચાર્જ એક્ઝુગેટિવ આંખમાંથી ટીપા અને પસ ને આપણે જે પિયા કહીએ છીએ એ નીકળશે. ટોપિકલ એન્ટીબાયોટિક આપણે એની અંદર ઓફ્લોક્સાસિન, મોક્સિફ્લોક્સાસિન નાખી શકીએ છીએ.
ક્લેમાઇડલ કન્જક્ટિવાઇટિસ, ટ્રેકોમા એને કહીશું. પ્લુરન્ટ એક્ઝુગેટ જોવા મળશે, ઓક્યુલર પેઇન જોવા મળશે પેશન્ટને, પેરી ઓટ્રિકલ લિમ્ફેડિનોપથી એટલે સોજાઈ જશે પેશન્ટને. પછી ટ્રિકિયાસિસ, ઇનવર્ડ ટર્નિંગ ઓફ ધ હેર ફોલિકલ્સ, અંદર આંખના ફોલિકલ્સ અંદર વળી જશે એને કહીશું મિત્રો. આ ધ્યાન રાખો. ટ્રિકિયાસિસ એટલે શું? ઇનવર્ડ ટર્નિંગ ઓફ ધ હેર ફોલિકલ્સ એને કહીશું ટ્રિકિયાસિસ. એન્ટ્રો પેઇન અને કોર્નિયલ ઇરોઝન અને અલ્સરેશન આંખની અંદર જોવા મળશે. એની અંદર આપણે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. સર્જિકલ કરેક્શન ઓફ ટ્રિકિયાસિસ, એના માટે સર્જિકલ પ્રોસિજર જરૂર પડશે તો એકવાર એક્ઝામિનેશન કરીને ડૉક્ટર કહેશે. એસેસમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ધ જેનાઇટલ ક્લેમાઇડલ ઇન્ફેક્શન, એના માટે આપણે એસેસમેન્ટ કરી અને ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે એના પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરશું. એને કહીશું ક્લેમાઇડલ કન્જક્ટિવાઇટિસ અથવા તો ટ્રોકોમા. એના પછી છે મિત્રો વાયરલ એડિનોવાયરસ અથવા તો હર્પસ સિમ્પ્લેક્સ વાયરસ છે. તો એની અંદર શું થશે? વાયરલ હશે તો આંખમાંથી પાણીના ટીપા નીકળશે, એક્સટર્નલ રિયની વોટરી ડિસ્ચાર્જ થશે, ડિસ્કમ્ફર્ટ જોવા મળશે, લીડ ઇનિયમ આઈલિડનો ફોટોફોબિયા, લાઇટ સેન્સિટિવિટી જોવા મળશે પેશન્ટને. કોલ્ડ કમ્પ્રેસર, આપણે કોલ્ડ કમ્પ્રેસર 5 ટાઈમ દિન દિવસ એટલે 10 મિનિટ સુધી પ્રોવાઈડ કરશું. ફ્રિકવન્ટલી હેન્ડ હાઇજીન, વારંવાર હાથ ધોવાનું પેશન્ટને આપણે કહીશું. ડુ નોટ શેર ટોવેલ અથવા તો આઈ ડ્રોપ્સ, એકબીજા જે વસ્તુઓ છે ડેઇલી યુઝની આપણે એકબીજા જોડે શેર નહીં કરીએ. મે યુઝ આર્ટિફિશિયલ ટીયર, લુબ્રિકન્ટ યુઝ કરશું. ડુ નોટ વિઝિટ પબ્લિક પ્લેસ ટુ રેડનેસ અથવા ડિસ્ચાર્જ ઇઝ ક્લિયર. જ્યાં સુધી રેડનેસ અને ડિસ્ચાર્જ ક્લિયર ના થાય ત્યાં સુધી આપણે પબ્લિક પ્લેસ ઉપર નહીં જઈએ. એવરી ટાઈમ યુઝ ન્યૂ ટીસ્યુ ટુ વાઇપ ધ ટીસ્યુ. એકની એક ટીસ્યુ એ 3-4 વાર એકની એક નથી કરવાની આપણે, અથવા તો રૂમાલ હોય તો એકનો એક રૂમાલ ઇન્ફેક્ટેડ વારંવાર નહીં કરવાનો, બાકી વધારે ઇન્ફેક્શન થશે. ડુ નોટ એપ્લાય મેકઅપ સ્ટીલ સિમ્ટમ ઇઝ સબસ્ટ્રાઇમ અને વિયર ડાર્ક ગ્લાસીસ. મિત્રો જ્યાં સુધી તમારી આઈ ક્લિયર ના થાય ત્યાં સુધી છોકરીઓ ખાસ મેકઅપ કરવો નહીં, બરાબર? કારણ કે છોકરીઓને ખાધા વગર ચાલે પણ મેકઅપ વગર ના ચાલે. એટલે આંખની આવી કોઈ કન્ડિશન હોય તો આપણે શું કહેવાય, કાજલ ને બધું લગાવતા હોય તમે જે કોઈ, તો એ આઈ લાઇનર ને એ બધું નહીં લગાવવાનું. એલર્જી કન્ડિશનની અંદર રિહિનાઇટિસ છે, ઇચિંગ અને એક્સેસિવ ટીયરિંગ જોવા મળશે. લુબ્રિકન્ટ અને કોર્ટિકોસ્ટેરોઇડ આપણે પેશન્ટને પ્રોવાઈડ કરશું. પછી મિત્રો છે ઇનેક્યુલેશન, એવિસ્રેશન અને એક્સટર્નરેશન. દરેકની ટર્મિનોલોજી છે. શું છે ઇનેક્યુલેશનની અંદર? શું? ઇટ ઇઝ ધ સર્જિકલ પ્રોસેબલ ઓફ રિમૂવલ ઓફ એન્ટાયર આઈ પાર્ટ ઓફ ધ ઓપ્ટિક નર્વ. એને કહીશું ઇનેક્યુલેશન. એટલે આંખને રિમૂવ કરવાની પ્રોસિજર છે. એની અંદર એન્ટર આખી આઈ અને ઓપ્ટિકલ નર્વને સાથે આંખને આપણે કાઢીશું, એને કહીશું ઇનેક્યુલેશન. આ ધ્યાન રાખજો વર્ડ. પછી એવિસ્રેશન, રિમૂવલ ઓફ ધ ઓક્યુલર કન્ટેન્ટ બટ સ્ક્લેરા ઓપ્ટિક નર્વ એક્સ્ટ્રા ઓક્યુલર મસલ્સ આર કીપ ઇન્ટેક. એટલે ખાલી ઓક્યુલર કન્ટેન્ટ જ બહાર નીકાળશો, એને કહીશું એવિસ્રેશન. ખાસ ધ્યાન રાખજો મિત્રો, એન્યુક્યુલેશન જે ફર્સ્ટ વર્ડ છે આપણું, એન્યુક્યુલેશન એટલે સર્જિકલી આખી આપણે આઈને રિમૂવ કરવી. એવિસ્રેશન એટલે ખાલી ઓક્યુલર કન્ટેન્ટ રિમૂવ કરવાનું, સ્ક્લેરા પછી ઓપ્ટિક નર્વ ને એ બધું એમને એમ રહેવા દેવાનું. પછી એ એક્સેન્ટ્રેશન. એક્સેન્ટ્રેશન એટલે એન્ટાયર ઓર્બિટલ કન્ટેન્ટ સોફ્ટ ટિશ્યુ આર રિમૂવ, બરાબર? દરેકના વર્ડ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય એવા છે કે એક્સેન્ટ્રેશન કોને કહીશું, એવિસ્રેશન કોને કહીશું, અને એન્યુક્યુલેશન કોને કહીશું. શાની અંદર થઈ શકે આ બધી વસ્તુ? તો સિવિયર ઇન્જુરી થઈ હોય, ઇન્ટ્રાક્યુલર ટ્યુમર, મેલેનોમા, રેટાઇનોબ્લાસ્ટોમા, ડિસ્ક ગટ અથવા તો ડિફોર્મિટી ઓફ આઈ, આઈની અંદર કોઈ પ્રોબ્લેમ હોય, ટ્યુમર થઈ હોય તો આપણે આઈ પેશન્ટની નીકાળવી પડે. અને એના માટે પછી આ તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો, ઓક્યુલર પ્રોસ્થેસિસ. આ પેશન્ટને ડિસ્કમ્ફર્ટ ના થાય, બરાબર? એના માટે આપણે આફ્ટર ઇનેક્યુલેશન આ કમ્ફર્ટર કન્ફર્મર સેલ ઇઝ પ્લેસ્ડ ઇન ધ પ્રિવેન્ટ contracture of the eye socket, and after 4 to 8 weeks of surgery patient are referred to the ocular prosthetic by fitting. એટલે આંખની વધારે ઇન્જુરી ના થાય અને એનું ડિસ્કમ્ફર્ટ ના થાય એટલે આપણે આઈની અંદર પ્રોસ્થેટિક મૂકીશું, બરાબર? એના પછી મિત્રો છે આઈફેમાં આપણે જોયું એ પ્રમાણે પ્રેઝન્સ ઓફ ધ બ્લડ અથવા તો ક્લોટ ઇન ધ એન્ટેરિયર ચેમ્બર ઓફ ધ આઈ કોલેડ આઈફેમાં. એન્ટેરિયર ચેમ્બરની અંદર ક્લોટ અથવા તો બ્લડ જોવા મળશે અને કહીશું આઈફેમિયા. ઇટ અકર મેનલી ધ રિઝલ્ટ ઓફ ઇન્જુરી. હાલતા ચાલતા આપણે ઇન્જુરી થઈ જાય તો આંખની અંદર આ રેડનેસને સ્વેલિંગ બ્લડ જોવા મળતું હોય છે. મોસ્ટ કોમન કોઝિસ ઓફ ઇન્જરી અને કહીશું હાઇપોમાં. સમટાઈમ અકર સ્પોન્ટેનિયસલી ઇઝ પેશન્ટ વિથ ધ ડાયાબિટીસ મેલાઇટિસ અથવા ઇન્ટ્રાઓક્યુલર ટ્યુમર. જે પેશન્ટની અંદર ઇન્ટ્રાઓક્યુલર ટ્યુમર અને ડાયાબિટીસ મેલાઇટિસ એની અંદર ઓટોમેટિકલી જોવા મળશે. આની અંદર મેનેજમેન્ટમાં કંઈ ના, એડમિનિસ્ટ્રેટિવ કોગ્યુલન્ટ એઝ પ્રેસ્ક્રાઇબ ટુ પ્રિવેન્ટ ફર્ધર બ્લીડિંગ. વધારે બ્લીડિંગ થતું હોય તો આપણે એન્ટીકોગ્યુલન્ટ પ્રોવાઈડ કરશું પેશન્ટને. કોગ્યુલન્ટ પ્રોવાઈડ કરશું મિત્રો, એન્ટીકોગ્યુલન્ટ નહીં, કોગ્યુલન્ટ, કારણ કે બ્લડ જમાઈ ગયું છે એને તોડવા માટે. પ્રોવાઈડ રેસ્ટ ઇન ધ સેમી ફેમ્યુલર પોઝિશન, આરામ કરવા માટે કહીશું. અવોઇડ સડન આઈ મૂવમેન્ટ ટુ પ્રિવેન્ટ ફર્ધર ડેમેજ, બરાબર? બ્લીડિંગ અને ડેમેજ ના થાય. બ્લડ ઇન ધ ફ્રન્ટ ઓફ આઈ ચેમ્બર એને કહીશું આઈફેમાં, બરાબર? તો પેશન્ટને આપણે
સડન અચાનક આઈ મુવમેન્ટ માટે ના કહીએ. પેશન્ટને વિગ્રસ પેશન્ટ આંખને આખો દિવસ ચોળે ને એના માટે આપણે ના પાડીશું પેશન્ટને, બરાબર. તો આ નાની નાની ડિસીઝ કન્ડિશનો હતી કે જે એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાય છે, તો ધ્યાન રાખજો. અને જેમ જેમ કન્ટેન્ટ પૂરું થાય છે એમ એમ તમે જોડે જોડે મહેનત મિત્રો કરતા રહેજો. તો આજે આપણે મિત્રો મેન એમાં રેટિનલ ડિટેચમેન્ટ છે, એની અંદર જે સર્જરીની મેન છે સ્ક્લેરલ બકલ ને એ બધું, ન્યુમેટિક જેની અંદર આપણે રેટાઇનોપેક્સી ન્યુમેટિક ગેસ અંદર પૂરીએ છીએ. તો આ બધી વસ્તુઓ અમુક ધ્યાન રાખજો જે એક્ઝામમાં પર્ટિક્યુલરલી પૂછાય એવી છે અને ક્યાંક ને ક્યાંક એમસીક્યુની અંદર આવી શકે એવી વસ્તુ છે. કંજક્ટિવા, ટ્રેકોમાં અને ઇનેક્યુલેશન, એવિસરેશન ને બરાબર એ શું છે બધું આઈફેમાં દરેક વસ્તુ આપણે ડિટેલમાં મિત્રો જોઈ. તો હવે આના રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરજો અને કન્ટિન્યુટી, પેશન્સ અને હાર્ડવર્ક સાથે મહેનત કરજો મિત્રો. તો અબકી બાર 1903 પારમાં આપણને કોઈ રોકી ના શકે, બરાબર. તો હવે આપણે મિત્રો લાઈવમાં એમસીક્યુ સોલ્વ કરશું. અહીંયા આપણી ઓપ્થેલ્મોલોજીની સિસ્ટમ પૂરી થાય છે. આપણે મિત્રો ઇમરજન્સી નર્સિંગ આખો સબ્જેક્ટ પૂરો કર્યો, એના લેક્ચર આપણે અપલોડ થઈ ગયા છે. ના ટાઈમ મળ્યો ના જોયો તો જોઈ લેજો. ઓટીની અંદર શું છે, કઈ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ, મિકેનિકલ વેન્ટિલેટર શું છે, એન્ડોટ્રેકલ ટ્યુબ શું છે, લેરિંગોસ્કોપ શું છે, બધી પ્રોસિજર જોઈ. એના પછી મિત્રો આપણે યુરિનરી સિસ્ટમ જોઈ. યુરિનરીની અંદર એનાટોમી ડિટેલમાં જોઈ, ડિસીઝ કન્ડિશનો ડિટેલમાં જોઈ, એમસીક્યુ લાઈવમાં સોલ્વ કર્યા. પછી આપણે મેડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ જોઈ, એની ડિટેલમાં એનાટોમી જોઈ, ડિસીઝ કન્ડિશન જોયા, લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા. એના પછી રેસ્પિરેટરી સિસ્ટમ જોઈ, એની ડિટેલમાં એનાટોમી જોઈ, ડિસીઝ કન્ડિશન જોઈ અને લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા. એના પછી આપણે મિત્રો ઈએનટી જોઈએ, ઇયર, નોઝ, થ્રોટ, એની અંદર ડિટેલમાં મિત્રો આપણે એનાટોમી ભણ્યા, એના ડિસીઝ કન્ડિશન જોઈ અને એના લાઈવમાં એમસીક્યુ સોલ્વ કર્યા. અને આપણે ઓપ્થેલ્મોલોજીની અંદર આઈની આખી જોઈ, એના ડિટેલમાં એનાટોમી જોઈ, આપણે ડિસીઝ કન્ડિશન જોઈ અને લાઈવમાં એક વખત આપણે એમસીક્યુ પણ સોલ્વ કર્યા. અને હવે ફરીથી આખા ટોટલ આઈના ઓપ્થેલ્મના બધા એમસીક્યુ લઈ લઈશું. તો હવે આપણે ગણીને 2-3 સિસ્ટમો મોસ્ટલી મોટી મોટી બાકી છે. જીઆઈ છે, એક ન્યુરો છે અને એક લગભગ એન્ડોક્રાઇન બાકી છે. તો આપણો આખો મેઇન સબ્જેક્ટ, આખો નર્સિંગનો મેઇન સબ્જેક્ટ જે કહેવાય મેડિકલ સર્જિકલ નર્સિંગ, આપણો પૂરો થવાના આ રહ્યા છે. તમે વિચાર કરો 1-1 કલાક રોજનું કેટલું ઇમ્પોર્ટન્ટ આપણે એની સાથે સાથે લાઈવમાં રોજ એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ દરેક સિસ્ટમના મિત્રો. તો જોડે જોડે આટલું ડિટેલમાં કન્ટેન્ટ, ડિટેલમાં એનાટોમી, ડિટેલમાં ડિસીઝ કન્ડિશન સાથે સાથે લાઈવમાં એમસીક્યુ સોલ્વ કરવાના નિસ્વાર્થ ભાવે તમારા માટે મિત્રો મહેનત કરી રહ્યા છીએ. તો તમે સાથે મળીને 100% આપણે અબકી બાર 1903 પારની લડાઈને આપણે પૂરી કરીશું. તો વાંચતા રહેજો મિત્રો, જોડે જોડે એમસીક્યુ સોલ્વ કરતા રહેજો અને અહીંયાથી જે ઇન્સ્ટ્રક્શન આવે એને ફોલો કરતા રહેજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.